કે આપણે આજે સુપર પાવર બનવા જઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિના સમયે હું કાલથી ઇન્ડિયન એમ્બેસી ઇન નેપાલ એન્ડ ઇન દિલ્હી 100થી વધારે મેં કોલ કર્યા હશે બંને જગ્યાએ, પણ ક્યાંય મારો ફોન આન્સર થયો નથી. એ લોકો ફોન આન્સર જ નથી કરતા. હાઉ રિસ્પોન્સિબલ વી આર ઓર આવર ગવર્મેન્ટ ઇઝ. હું ક્ષમા બારોટ, મારા ઇનલોઝ ત્યાં ગયા છે. 3 સપ્ટેમ્બરે એ લોકો ત્યાં ગયા હતા અને કાલે એ લોકો અમદાવાદ માટે પરત આવી રહ્યા હતા. એ સમયે બસને એમની રોકી લેવામાં આવી. 25થી 50 હજારનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું હતું અને એમને એવું ફરજ પાડવામાં આવી કે આપ ક્યાં તો બસ ખાલી કરો, અદરવાઇઝ અમે બસને સળગાવીએ છીએ. એટલે એ લોકો બસમાંથી ઉતરી અને એમની સાથે 20 જણનું ગ્રુપ છે અને મેજોરિટી ઓફ ધેમ આર સિનિયર સિટીઝન્સ. એ લોકો આટલી ઉંમરે એમને 5થી 7 કિલોમીટર દૂર એરપોર્ટ હતું ત્યાં ચાલતા જવાની ફરજ પડી વિથ લગેજ. અને ત્યાં વચ્ચે બીજું ટોળું મળ્યું જ્યાં ગોળીબારો થતા હતા, ટીયર ગેસ છોડાતા હતા. તો એ ટીયર ગેસનો પણ એમને સામનો કરવો પડ્યો અને ઘણા લોકો એનાથી મૂર્છિત પણ થઈ ગયા હતા. હવે એ લોકો જેમ તેમ કરીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું એ સમય દરમિયાન. એટલે હાલ એ લોકો કાલથી એટલે 27થી 28 કલાક થઈ ગયા એ લોકો એરપોર્ટ પર જ છે. માહોલ ત્યાંનો એકદમ તંગ જોવા મળી રહ્યો છે. મોતના પણ સમાચાર સામે આવે છે. એક પરિવાર તરીકે આપણે અહીંયા છો, કેટલું તમને થઈ રહ્યું છે અને પરિવાર જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી આપણને ઊંઘ પણ ના આવે. સાચી વાત. તો એ ઘટના જે છે આખી અત્યારે હાલ તમે કેવું અનુભવી રહ્યા છો, કેમ કે પરિવાર આપણું ત્યાં છે, સેફ નથી? યસ, મારા પેરેન્ટ્સ ત્યાં છે અને કાલે જ્યારે એમનો ફોન આવ્યો ત્યારે ખરેખર હું ખુદ પણ બહુ જ ગભરાઈ ગઈ હતી. કારણ કે મારા હસબન્ડ પણ હમણાં બહાર છે, સ્પેન છે. તો હું અહીંયા મારી મમ્મી સાથે છું, પણ સ્ટીલ બધા જ બહાર હોય અને આવા ન્યૂઝ આવે તો ખરેખર હું ઘણી ગભરાઈ ગઈ હતી. પરંતુ એમના ન્યૂઝ આવ્યા કે એ લોકો એરપોર્ટ પહોંચી ગયા છે પછી મને થોડી સાંત્વના મળી, કેમ કે એરપોર્ટ સેફ પ્લેસ કહેવાય. એટલે પણ હજી સુધી એ લોકોને કોઈ રેસ્ક્યુ નથી થયું. આઈ એમ વરીડ ફોર માય પેરેન્ટ્સ, કેમ કે મારા ફાધર ડાયાબિટીક છે. એમને કંઈ જમવાનું કે કંઈ સુવિધા મળી કે નહીં, એમની દવાઓ પતવા આવી હશે, ક્યાં તો પતી ગઈ હશે કેમ કે એ લોકો કાલે આવી જવાના હતા. તો ખરેખર અત્યારે એ લોકો તો મુશ્કેલીમાં છે જ, પણ સાથે અમે પણ ખૂબ ચિંતિત છીએ કે આપણે આજે સુપર પાવર બનવા જઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિના સમયે હું કાલથી ઇન્ડિયન એમ્બેસી ઇન નેપાલ એન્ડ ઇન દિલ્હી 100થી વધારે મેં કોલ કર્યા હશે બંને જગ્યાએ, પણ ક્યાંય મારો ફોન આન્સર થયો નથી. એ લોકો ફોન આન્સર જ નથી કરતા. હાઉ રિસ્પોન્સિબલ વી આર ઓર આવર ગવર્મેન્ટ ઇઝ. તો હું હેલ્પની તો શું આશા રાખીશ?